અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કિશનગઢ ગામમાં દીકરા અને પિતા વચ્ચે રૂપિયાના બાબતે બોલાચાલી થતાં દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી. લોહી બંધ ન થતાં માથાના વાળ લેઝર વડે કાઢી ઘઉંનો લોટ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારની ચકચારી ઘટના કે સામે આવે છે કે જેમાં પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી પુત્ર શેખર સડાતે તીક્ષ્ણ હથિયારથી પિતા તુલસી સડાતના માથાના ભાગે ગાઝેકી મોત તેનું નિપજાવ્યું છે. આરોપી પુત્રએ મૃતક પિતાએ પહેરેલ કપડાં તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરી પિતાને નવડાવી ઘરની અંદર સુવડાવીને બહારથી ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે. આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ભિલોડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે. ગઈ તારીખ 20 એપ્રિલના લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ જે ફરિયાદી છે ગૌતમીબેન કૌશિકભાઈ નીનામા, એ પોતે ફરિયાદ હકીકત એવી લખાવે છે કે એમના ફાધર એટલે પિતાજી તુલસીભાઈ જીવાભાઈ સડાત અને એમનો નાનો ભાઈ શેખરભાઈ તુલસીભાઈ સડાત, મોટો ભાઈ શેખરભાઈ તુલસીભાઈ સડાત, બંને જે કિશનગઢ કે જે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે ત્યાં બંને સાથે રહેતા હતા. ત્યાં એ લોકોને 18/4/2025ના લગભગ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પૈસા બાબતે બોલાચાલી થતાં એ જે એમનો ભાઈ છે શેખરભાઈ તુલસીભાઈ સડાતે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એના પિતા એટલે કે તુલસીભાઈ જીવાભાઈ સડાતને માથામાં ઈજા કરી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચેલી અને જે આરોપી છે શેખર તુલસીભાઈ સડાત એની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુ છે. મારું નામ ગૌતમીબેન કૌશિકભાઈ નીનામા છે. મારા મામાના છોકરાના સવારમાં મારા ઉપર ફોન આવ્યો હતો કે તાર ભાઈ એવી રીતના વાત કરે છે કે તું ઘરે જઈને જોઈ આવે. તો પછી મારા ભાઈ ઉપર મારા પપ્પા ઉપર મેં ફોન કર્યો તો પછી મારા ભાઈ 2 વાર મેં ફોન કર્યો તો એને કટ કર્યો, પછી ત્રીજી વાર કર્યો તો સ્વિચ ઓફ કરી દીધો. પછી મારા ભાઈ ફોન ઉપાડે તો પછી એવું કહે કે મેં મારા પપ્પાને મારી નાખ્યા છે અને એવી રીતના બધી વાત કરતો હતો. તો પછી મેં મારા ઘરવાળો બે ઘરે જોવા આવ્યા. તો પછી મેં બહારથી બોલાયા મારા પપ્પાને કે પપ્પા એમ મેં 4-5 વાર બોલાયા. તો પછી મારા પપ્પા કંઈ ન બોલ્યા. તો પછી મેં અંદર જઈને જોયું તો મારા પપ્પા મરી ગયેલા હતા. અમિત ઉપાધ્યાય સાથે SN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી SN24 ન્યૂઝ મોબાઈલ એપ.